નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલના ખૂબ જ રસપ્રદ કાર્યક્રમ મળશો તો મજા આવશે માં હું છું મંગલ રાઠોડ. પુનઃ એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં આપણે ગુજરાતના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોને મળ્યા. ગીતકાર, ગઝલકાર, શાયરો, સંગીતકાર, ગાયકો, અને આજે એક એવા વ્યક્તિત્વને આપણે મળી રહ્યા છીએ કે જે સમાજને માર્ગદર્શિત કરે છે, સમાજને એક રાહ ચીંધે છે. અને એ રાહ ચીંધતા આજ એવા મુકામ ઉપર પહોંચ્યા છે કે ગુજરાતના એસ્ટ્રોલોજર, ગુજરાતના આદરણીય જ્યોતિષીઓ, એનું જ્યારે નામ લેવામાં આવે ત્યારે આદર સાથે લેવાતું નામ એટલે ડૉક્ટર પંકજ નાગર. પંકજભાઈ આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. જીટીપીએલના તમામ દર્શકો વતી પંકજભાઈ હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર દર્શક મિત્રો, અને નમસ્કાર ગ્રહ મંડળના એક મારા ગ્રહ મંગલભાઈને. નમસ્કાર સાહેબ. સાહેબ, આપ જ્યોતિક વિદ્યામાં છો, જ્યોતિષ શાસ્ત્રમાં છો, એટલે આપના પેપરમાં આર્ટિકલ આવતા હોય છે, આપના લેખો આવતા હોય છે. એના દ્વારા લોકોને પેપર ઉપર અથવા તો માર્ગદર્શિકામાં ખબર હોય છે કે ડૉક્ટર પંકજ નાગર અહીંયા લખે છે, આવું લખે છે, આવું માર્ગદર્શન આપે છે. પણ સાહેબ, અમારા દર્શક મિત્રોને હંમેશા એક જાણવાની તાલાવેલી હોય છે કે પંકજભાઈનો જન્મ ક્યાં થયો, એણે અભ્યાસ ક્યાં કર્યો અને આ ક્ષેત્રમાં કઈ રીતે એમણે પદાર્પણ કર્યું, એ આપ જણાવશો સર? થેન્ક યુ મંગલભાઈ. દર્શક મિત્રો, મારો જન્મ કચ્છ જિલ્લામાં ભુજ નામના ગામની અંદર થયેલો અને મારો અભ્યાસકાળ, સમગ્ર અભ્યાસકાળ વિસનગરની જી હાઈસ્કૂલ અને સીએન કોમર્સ કોલેજની અંદર પાર પડ્યો. જી. ત્યારબાદ 1978ની અંદર મેં ઉચ્ચતમ ડિગ્રી કોમર્સની અંદર લઈ અને નોકરી માટેના પ્રયાસો આદર્યા. ખૂબ જ પ્રયત્ન કર્યો, ખૂબ જ પરિશ્રમ કર્યો, પરંતુ 1979 સુધી હું નોકરી વિનાનો રહ્યો. અંતે મનમાં નિરાશા વ્યાપી ગઈ, એટલે મેં ડિસેમ્બરના 1978ની અંદર મારા જ ગામના એક જ્યોતિષીની મુલાકાત લીધી. જી. જ્યોતિષીનું નામ ખૂબ જ પ્રખર મંગલભાઈ, ખૂબ જ જાણકાર, વિદ્વાન, અને જ્યોતિષમાં મારી શ્રદ્ધા. એટલે મને એમ થયું કે આ જ્યોતિષી દ્વારા મને કંઈક એવું માર્ગદર્શન મળશે કે મારું જીવન સુવર્ણમય બની જશે અને મારું નામ ચારે કોર ગુંજવા લાગશે. મને કંઈક જીવનની અંદર નવો ધ્યેય પ્રાપ્ત થશે, કંઈક હેતુ પાર પાડવાની શક્તિઓ મળશે. આ હેતુસર, આ લાગણીવશ અને જ્યોતિષમાં મારી શ્રદ્ધાને લઈને હું આ જ્યોતિષીને મળવા ગયો. મેં કહ્યું, જ્યોતિષ મહારાજ, મેં આપનું ખૂબ જ નામ સાંભળેલું છે. હું માગું છું આપના તરફથી એક એવું માર્ગદર્શન કે જે મને સફળતાની ચરમસીમા પર લઈ જાય. ત્યારે જ્યોતિષી સાથેનો મારો વાર્તાલાપ એ જ મારા જ્યોતિષશાસ્ત્રની સફળતાનો એક ને એકમાત્ર પોઈન્ટ બની ગયો. એ કેવી રીતના આપને સમજાવું મંગલભાઈ? દર્શક મિત્રો, આ સમજવા જેવી વાત છે કે અબાલ વૃદ્ધ, ગરીબ, તવંગર સૌને જ્યોતિષશાસ્ત્રની અંદર છેક આદિકાળથી લઈ અને આજ સુધી જ્યારે આપણે વાતચીત કરી રહ્યા છીએ ત્યારે એ લોકોને જ્યોતિષશાસ્ત્રની અંદર એક વિશ્વાસ અને કંઈક એમાંથી પ્રેરણા મળશે, એમાંથી કંઈક એમનું કામ બનશે, એ આશા સાથે જ્યોતિષીઓને મળતા હોય છે. આ આશા અને નિરાશામાંથી બહાર આવવા માટે હું મારા એ ગામના વિદ્વાન જ્યોતિષીને જ્યારે મળ્યો ત્યારે એમણે મને એમ કહ્યું કે પંકજભાઈ, તમે સફળ નથી થતા, અગર તો તમે નિષ્ફળ છો, અગર તો જીવનમાં કદાપી ઉપર નહીં આવો, તેના કારણભૂત તમારા ગ્રહો જ છે. મેં કીધું, મહારાજ કેમ? તેમણે કહ્યું, પંકજભાઈ, તમારી કુંડળીની અંદર પિતૃદોષ છે. મેં કહ્યું, મહારાજ શ્રી, મારા પિતૃથી તો વર્ષોથી દૂર રહું છું અને મારા પિતા જીવિત છે, તો પિતૃદોષ આવી કેવી રીતના? જી. એટલે કે જીવિત છે એના કારણે જ પિતૃદોષ છે. એટલે મારા મુખ ઉપર એક હાસ્યની રેખા લઈ ગઈ કે આ કેવું? પિતા, માત્ર પિતાનો જન્મ પુત્રને આશીર્વાદ આપવા માટે જ, સંતાનોને આશીર્વાદ આપવા માટે જ થયેલો હોય, એની જગ્યાએ આ વિવાદાસ્પદ અને વિરોધી નિવેદન સાંભળી એનું ચમકી ગયો. જી. જી. મંગલભાઈ, મેં એને બીજો પ્રશ્ન કર્યો કે ચાલો કંઈ વાંધો નહીં, બીજો કોઈ દોષ હતો જણાવો. કે તમારે ભાતૃદોષ છે. ઓહો. મેં કીધું, ભાતૃદોષ? મારે તો ભાઈ છે જ નહીં. એટલે કે ભાઈ નથી એ જ ભાતૃદોષ છે. અરે, મેં કીધું પિતા છે તો એનો દોષ છે,
ભાઈ નથી તો એનો દોષ છે. આ તો કેવું જ્યોતિષશાસ્ત્ર છે. વળી હું આગળ વધ્યો, કારણ કે આશા લઈને ગયેલો, સફળતાની લાલચ હતી, જીવનમાં ઉપર આવવું હતું, સફળતાના શિખરે બેસવું હતું મંગલભાઈ. એટલે મહારાજને મેં ફરીથી પૂછ્યું કે ભાઈ આનો ઉપાય. તો મને કે તમે સૂર્યનું નંગ પિતૃદોષ નિવારણ માટે 5 રતિનું પહેરી લો. ઉપરાંત પિતા ભલે હોય પણ દાદા નથી, દાદાના દાદા નથી, એમનો પણ શાપ અને એનો દોષ પણ તમારા ઉપર આવે છે. એટલે તમે એમ કે પિતૃદોષ નિવારણ વિધિ કરાવી નાખો, ચાણોદ કલ્યાણી જઈને આપણે કરી નાખીએ. મેં કીધું મહારાજ સાહેબ ખર્ચો કેટલો થશે? એટલે કે લગભગ નંગ અને વિધિ અને આ જોવાના સાથે લગભગ 10-11 હજાર રૂપિયા ખર્ચો થશે. હું ચમકી ગયો એકદમ મંગલભાઈ, દર્શક મિત્રો, હું ચમકી ગયો. અને એ દિવસ અને આજની ઘડીની અંદર મેં એક મનની અંદર સંકલ્પ કર્યો, નિર્ધાર કર્યો કે જ્યોતિષ શાસ્ત્રની અંદર જે બદીઓ ચાલી રહી છે, જે દૂષણો ચાલી રહ્યા છે, એને મારા વડે, મારા જ્ઞાન વડે હું દૂર કરીશ. અને મેં સંકલ્પ કર્યો એ દિવસથી કે હું કોઈને પણ નંગ પહેરાવીશ નહીં અને કોઈની વિધિ નહીં કરું, અને ગરીબોની હું હંમેશા મદદરૂપ બનીશ અને લોકોને સાચું માર્ગદર્શન આપી જ્યોતિષના એક એવા સીમાડા સુધી લઈ જઈશ કે જ્યાં એ જાતક માટે સફળતા અને સફળતા જ હોઈ શકે. આપે જે વાત કરી કે એ ભૂદેવની પાસે આપ ગયા, આપને આવું કીધું, તો ત્યાર પછી આપે જ્યોતિષ શાસ્ત્રમાં આપને કોણે પ્રેરણા આપી કે ભાઈ આવું જ્યોતિષ એક અલગ પ્રકારનું જે આપે ગાંઠ વાળી કે ભાઈ હું કોઈને નંગ નહીં પહેરાવું, કોઈની વિધિ નહીં કરું, તો એ કઈ પરંપરાનું જ્યોતિષ હતું જેનો આપે અભ્યાસ કર્યો? મંગલભાઈ, જ્યોતિષ શાસ્ત્ર એટલે શું એ પહેલા સમજીએ. જી. જ્યોતિષ એટલે જ્યોતિ વત્તા ઈશ, એટલે કે જે શાસ્ત્રની અંદર પ્રકાશ છે અને જે શાસ્ત્ર ઈશ્વરનું છે. એટલે જ્યાં પ્રકાશ અને ઈશ્વર આ બંનેનો સમન્વય છે એવા પવિત્ર શાસ્ત્રને આપણે જ્યોતિષ શાસ્ત્ર કહીશું. જી. પરંતુ આમાં કેટલીક માલ પ્રેક્ટિસ, એટલે કે ગમે તે રીતના લોકોના ખિસ્સા કેમ ખંખેરવા અને લોકોને ખોટી લાલચો આપી, ભય બતાવી, ડરાવી અને છેવટે પોતાના પેટને ભરવું. ખરેખર તો આ પ્રોગ્રામ છે, મળશો તો મજા આવશે, પણ જ્યોતિષ શાસ્ત્રી એક એવો શબ્દ છે કે એમાં એવું હોય છે કે મળશો તો સજા મળશે. હું આવા જ્યોતિષીની વાત કરી રહ્યો છું કે જે ખરેખર મારી માનસિક કલ્પના, મારા જ્ઞાન, વિજ્ઞાન અને મનોવિજ્ઞાનની બહાર છે, કે જે લોકો માલ પ્રેક્ટિસ સાથે જોડાયેલા છે, મેલી વિદ્યા સાથે જોડાયેલા છે, તંત્ર સાથે જોડાયેલા છે, નંગો સાથે જોડાયેલા છે, વિધિઓ સાથે જોડાયેલા છે, ડર અને ભય સાથે જોડાયેલા છે, એવા જ્યોતિષશાસ્ત્રીઓની વાત કરી રહ્યો છું મંગલભાઈ. જી. તો આ બધું જોયા પછી મને એવો વિચાર આવ્યો કે ચાલો જ્યોતિષશાસ્ત્ર શીખવાની હું શરૂઆત કરું. જી. 1979 ની અંદર મારા લગ્ન થયા, 1980 ની અંદર ટ્વિન્સ બાળકોનો જન્મ થયો, અને 1982 ની અંદર મેં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જોઈન કરી. ત્યારે મારા માટે સ્કાય વોઝ ધ લિમિટ. એટલે મેં નક્કી કર્યું કે ચાલો હવે મારી પાસે આકાશ છે, અવકાશ છે, અને જ્યોતિષશાસ્ત્રની મદદ વડે હું જનસેવા કરું કે જેથી કરીને એક સામાન્ય માણસ જે દુઃખી થઈ રહ્યો છે એ ખરેખર મારા કારણે સુખી થાય, કંઈ નવું પ્રાપ્ત કરે, એને દિશા મળે અને એની દશા સુધરી જાય. અને એ આપનો પ્રયાસ જે આપે કર્યો જ્યોતિષ શાસ્ત્રનો, જ્યોતિષ શાસ્ત્ર દ્વારા બધાને સુખી કરવાનો પ્રયાસ, એમાં હું જાણું છું ત્યાં સુધી ઘણી બધી સફળતાઓ આપને પ્રાપ્ત થઈ છે. ડૉક્ટર સાહેબ, એમાં આપે પીએચડી કર્યું? હાજી. સર્વપ્રથમ તો મંગલભાઈ અને દર્શક મિત્રો હું જણાવીશ કે મારી કારકિર્દીની શરૂઆત કેવી રીતના થઈ. 1982માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જોઈન કર્યા પછી બેંકની પરમિશન સાથે મેં નવ ગુજરાત કોલેજની અંદર મલ્ટી કોર્સની અંદર જ્યોતિષશાસ્ત્ર નામનો એક એડવાન્સ કોર્સનો કોર્સ હતો અને એ મેં જોઈન કર્યો. હવે હું સાવે નવો સવો અજ્ઞાની, મને આઈ વોઝ નોટ નોઈંગ એન આલ્ફાબેટ ઓફ એસ્ટ્રોલોજી. મારા ફેમિલીમાં કોઈ આગળ જાણતું નહોતું જ્યોતિષશાસ્ત્ર, એટલે હું તો સાવે નવો નક્કોર, સાવે અજ્ઞાની, મને જ્યોતિષમાં ટપ્પી પડે જ નહીં. અને મારા એ ક્લાસની અંદર તમને જાણીને આશ્ચર્ય થશે કે આજે મોટા મોટા અખબારોની અંદર લખનારા કોલમિસ્ટ મારી સાથે મારા સહઅધ્યાયી હતા. ઓહો. છતાં પણ એ કોર્સ જોઈન કર્યા પછી આઈ સ્ટુડ ફર્સ્ટ, એટલે કે મને ગોલ્ડ મેડલ અર્પણ કરવામાં આવ્યો. અને ત્યાંથી મારો જે ઉત્સાહ હતો, મારો જે ઉમંગ હતો, મારી જે અંદરની પ્રેરણા હતી એ એકદમ ગગનચુંબી બની ગઈ. અને એ ગગનચુંબી બન્યા પછી મને એમ થયું કે ગગનની અંદર ફરતા ગ્રહોનો પણ અભ્યાસ કરું અને હું આગળ આવું. ત્યારબાદ એમ કરતાં કરતાં મેં જનસત્તા જોઈન કર્યું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી જોઈન કર્યું, ચિત્રલેખા, અભિયાન, સંભાવ, ઇન્ડિયન એક્સપ્રેસ
અને અસંખ્ય અખબારોના કોલમિસ્ટ થવાની મેં શરૂઆત કરી. મેં મારા પોતાના પુસ્તકો 7-8 પુસ્તકો બહાર પાડ્યા છે. એ ઉપરાંત જે કોલેજની અંદરથી મેં કોર્સ કર્યો ત્યાં જ હું પ્રોફેસર તરીકે પણ જોડાયો, ત્યાં જ હું ફેકલ્ટી હેડ પણ બન્યો. અને ડૉક્ટર ચંદ્રકાંત મહેતાએ, કે જે આપણા વાઇસ ચાન્સેલર ગુજરાત યુનિવર્સિટીના હતા, એમણે મને ખૂબ જ બાળકની જેમ સાચવ્યો અને મને ખૂબ જ બુસ્ટઅપ કર્યો, મને ખૂબ જ પ્રોત્સાહિત કર્યો. અને મને એક એવી જગ્યાએ મને કહે કે તારામાં એટલી બધી શક્તિઓ છે કે તું PhD કર, આ સબ્જેક્ટનો તલસ્પર્શી અભ્યાસ કર અને તું એની અંદર ડૉક્ટરેટ મેળવ. ત્યારે મેં કાશી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય જોઈન કર્યું અને 5.5 વર્ષના પ્રલંબ અને સખત પરિશ્રમ બાદ મેં PhD જૂન 2000ની અંદર ક્લિયર કર્યું અને મારા નામની આગળ ડૉક્ટર પંકજ નાગર લાગ્યું. ડૉક્ટર સાહેબ, આપે જે આપની સ્ટ્રગલની વાત કરી કે મેં આટલી મહેનત પછી આ ગ્રંથને અથવા તો ડૉક્ટરેટ મેં કર્યું, સાહેબ હું અંદર ભીતર એવું વિચારતો હતો કે મને એવું લાગ્યું કે તમારા ગામના જ્યોતિષનું ગણિત ખોટું પડ્યું તમારા બાબતમાં. એટલે દર્શક મિત્રો, એક ડૉક્ટર સાહેબની વાતમાંથી એક તથ્ય નીકળે કે તમે જ્યારે માનસિક રીતે તમે મનોબળ તમારું મજબૂત હોય તો તમે કોઈ પણ અડચણને પાર કરીને ગમે ત્યાં પહોંચી શકો છો. ડૉક્ટર સાહેબ, મેં એવું સાંભળ્યું છે આપે કોલમ આટલી બધી લખી, આટલા અખબારોમાં લખ્યું, મેગેઝિનોમાં લખ્યું. આપના જે પુસ્તકો છે એમાંથી ખૂબ જ લોકપ્રિય હોય એવું પુસ્તક કયું છે? મારા મંગલભાઈ, મારા કુલ 7 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. જી. અને એમાંનું છેલ્લું પુસ્તક છે ધી એસ્ટ્રો સ્માઇલ. એટલે કે એસ્ટ્રો એટલે જ્યોતિષ, જ્યોતિષ શાસ્ત્રને લગતું જ્ઞાન. એસ્ટ્રો વિજ્ઞાન, એનું નામ છે એસ્ટ્રો, એના પરથી એસ્ટ્રોલોજી શબ્દનો ઉદ્ભવ થયો. જી. અને એસ્ટ્રો સ્માઇલ, સ્માઇલ એટલે હાસ્ય, સ્મિત, એવું પુસ્તક છે કે જ્યોતિષની મદદ વડે તમારા ચહેરા ઉપર હાસ્ય લાવે, સ્મિત લાવે. The book itself can bring a big smile on your face. That is called the Astro Smile book. આ મારી છેલ્લી બુક છે. આવી અસંખ્ય બુક, ભાગ્યના ભેદના 3 ભાગ છે. ઉપરાંત એક ખિલાડી દિખાએ 52 પત્તે, એક ખિલાડી 52 પત્તે નામની પણ એક બુક છે જે પ્લેઇંગ કાર્ડ પર આધારિત છે. સાહેબ, મેં સાંભળ્યું છે કે આપની પાસેથી આ જ્યોતિષ માર્ગદર્શન વિશ્વના ખ્યાતનામ મહાનુભાવો પણ મેળવતા હોય છે. આવું પેપરોમાં પણ વાંચ્યું છે અને ઘણીવાર અમે જોયું પણ છે કે ભાઈ ડૉક્ટર પંકજ નાગર એટલે વિશ્વની, ભારતની ખ્યાતનામ આટલી હસ્તીઓ જેની પાસેથી માર્ગદર્શન લે છે. તો એના દર્શક મિત્રોને હું નામ આપું એના કરતાં આપ એનો પરિચય આપશો કે કોની સાથે આપ, કોણ મહાનુભાવો આપની પાસે માર્ગદર્શન લેતા હોય છે? મંગલભાઈ અને દર્શક મિત્રો, ખરેખર અહીં કંઈક એવી વાત આવી કે હું બતાવી શકું હું કંઈક છું. That's not fair on part. ના, પણ દર્શક મિત્રો એ પણ કહી દઉં કે આ વ્યક્તિ જે આપણી સામે બેઠા હસે છે ને, એ અમિતાભ બચ્ચનની સામે પણ આમ જ હસે છે. અને એ વાસ્તવિકતા છે કે અમદાવાદમાં બચ્ચન સાહેબ આવે કે આ વ્યક્તિ ડૉક્ટર પંકજ નાગર બોમ્બેમાં જાય એટલે એનું મળવાનું અવશ્ય હોય છે. ખાસ કરીને મંગલભાઈ, જ્યારે અમિતાભ બચ્ચન 4 ડિસેમ્બરે પીકુના શૂટિંગ માટે હોટલ હયાતની અંદર આવેલા, જી, ત્યારે અચાનક જ મારા ઉપર એમના PAનો ફોન આવ્યો કે બચ્ચનજી તમને મળવા માગે છે. મેં બહુ લાઇટલી લીધું, થોડુંક જેને કહેવાય કે મને લાગ્યું કે મારી કોઈક મજાક કરી રહ્યું છે એવા ટોનની અંદર પણ મેં લીધું. અને મેં એને કહ્યું કે ચલો હું જ હેલિકોપ્ટર લઈને એમના રૂમ સુધી આવું છું. અને અચાનક જ મારા પર એક IAS ઓફિસરનો ફોન આવ્યો કે ધીસ ઇઝ ફેક્ટ, તમને બોલાવવામાં આવ્યા છે, તમે જાઓ, બેસો, એમને જ્યોતિષમાં રસ છે અને તમારામાં રસ છે. ત્યારબાદ હું 4 ડિસેમ્બરે હોટલ હયાતમાં એમને મળ્યો અને ખૂબ જ મારાથી ઇમ્પ્રેસ થયા. અને આજની તારીખમાં એમનો PA પ્રવીણભાઈ જૈન અને બચ્ચન સાહેબ પોતે મારા સંપર્કમાં છે. મેં એમની આગાહી કરેલી કે સમિતાભ કરતાં પીકુ તમારું વધારે સફળ રહેશે અને પીકુ કરતાં વજીર પણ વધારે સફળ રહેશે. અને દેટ પર્ટિક્યુલર પ્રિડિક્શન કેમ ટ્રુ અને આઈ એમ હેપી. ઉપરાંત અનુપમ ખેર સાથે મારે ઘર જેવા સંબંધો છે. જી જી. લાલકૃષ્ણ અડવાણીજી છે, આપણા સિટીના મેયર મીનાક્ષીબેન છે, તો મને ભાઈની જેમ ગણે છે અને અવારનવાર મારું માર્ગદર્શન લેતા હોય છે. એક જ ફોન કરે કે હું તમારા ઘરે ચા પીવા આવું છું. જી. ધ્વનિતભાઈ છે આપણે રેડિયો મિર્ચીના, એ પણ મારા એકદમ નજીકના મિત્ર છે. તો કેટલાય મહાનુભાવો છે, IAS ઓફિસર્સ છે કે જેમાં મિત્રા સાહેબ આવે છે, વાઘેલા સાહેબ આવે છે, મિશ્રાબેન આવે છે. આ લોકો અસંખ્ય લોકો છે કે, અને આપણે અમદાવાદના મોટા મોટા ડૉક્ટર છે. હવે મારો એક એવો સરસ મજાનો સવાલ છે સાહેબ આપને, કે એવો કોઈ ગરીબ માણસ કે અથવા તો એવો કોઈ નાનો માણસ આપની પાસે માર્ગદર્શન લેવા આવ્યો હોય
અને એ આપેલા માર્ગદર્શનથી જીવનના કંઈક મુકામ સુધી પહોંચી ગયો હોય એવો કોઈ પ્રસંગ આપને યાદ છે કે જ્યારે તમને એમ થયું હોય કે હું શીખ્યો એ મારું વ્યર્થ નથી ગયું, એ મને આનંદ છે કે મેં આ વિદ્યા દ્વારા અથવા તો મને ખબર પડે છે એના દ્વારા માણસને માર્ગદર્શન આપ્યું ને જીવનમાં સુખી થયો, આવો કોઈ પ્રસંગ આપને યાદ છે? દર્શક મિત્રો સમક્ષ એક વાત, અદ્ભુત વાત અને મારા જીવનનું બહુ જ પોઝિટિવ જી સંસ્મરણ, જેને મારી જિંદગીનું સોવેનિયર કહીશ. જી, વિદેશ જતા હોઈએ તો આપણે ખિસ્સામાં કેટલુંક એફએલ ટાવર લેતા હોતા હોઈએ છીએ ને બિગ બેન લેતા હોતા હોઈએ છીએ ને અસંખ્ય વસ્તુઓ આપણા સોવેનિયરમાં લાવતા હોય. પણ આ પ્રસંગ મારા માટે એક સોવેનિયર છે. મેં આઈડ બીન ટુ લંડન ઇન 2005 આફ્ટર માય PhD, અને ત્યાં આગળ હું એલિસ્ટર કરીને એક 20th સેન્ચુરી ફોક્સના ડાયરેક્ટરને મળેલો, અને એમનો એ 2005ની અંદર એક સામાન્ય આસિસ્ટન્ટ માણસ તરીકે 20th ફોક્સ સેન્ચુરીની અંદર કામ કરતા હતા. એમણે મને પૂછ્યું કે મિસ્ટર નાગર, આઈ એમ ફીલિંગ વેરી બેડ, સો આઈ વોન્ટ ટુ get upliftment in my life. I want progress. I want name, fame, reputation, each and everything in my life. Can you please help me? Can astrology help me? Can astrology show me any way which can take me to pinnacle of success? એટલે કે સફળતાના શિખર ઉપર. મેં સાહેબ ના તો એમને નંગ પહેરાવ્યું, ના એમને કોઈ વિધિ કરી, ના એમને કોઈ ભય બતાવ્યો, ના ડર બતાવ્યો. મેં એમના હોરોસ્કોપ જોયા અને મને લાગ્યું કે આ ભાઈના નસીબની અંદર સફળતા લખેલી છે, પણ હજી 3 વર્ષ બાકી છે. એટલે મેં કહ્યું કે ભાઈ 3 વર્ષ પછી તમારો ભાગ્યોદય થવાનો છે. યુ આર લાઇકલી ટુ એન્ટર યોર ગોલ્ડન પીરિયડ ઓફ લાઈફ. ધીસ ઇઝ માય એસ્ટ્રોલોજીકલ પ્રોમિસ ટુ યુ. ડોન્ટ અફ્રેડ મિસ્ટર એલિસ્ટર, આઈ વિલ શો યુ કે યુ આર ઓન ટોપ. એટલે મને કહે કે બરોબર વાત છે એમ. પછી મેં એમને સમજાવ્યા કે તમે રોજ સવારે સોલાર સૂર્ય પિરામિડ પૂજા કરો. એટલે કે કેવી ચિપ્સ આવે છે એન્ટેલોપ, સાબર સિંગમાંથી બનેલી છે, કે જે સિંગની અંદર સૂર્ય શક્તિને સંગ્રહવાની જબરદસ્ત તાકાત હોય છે. અને ચિપ્સમાં બનાવીને તમારો ફોટો મૂકો અંદર, આ બાજુ તમારી વિશ મૂકો, તમારી ઈચ્છા, એને દોરાથી બાંધી દો, લાલ દોરાથી. રોજ સવારે સૂર્ય સામે ઉભા રહો. સૂર્ય પ્રત્યક્ષ દેવ છે. સોલાર શક્તિ વડે દર્શક મિત્રો આખું જગત ચાલે છે, એમાં કોઈ બેમત નથી, કોઈ શક નથી. એ તો આપ સમજી શકો છો. મેં માત્ર ને માત્ર આટલો ઉપાય બતાવેલો, અને સાહેબ આ માણસ આજે બ્રિટનની અંદર અને પ્રોપર લંડનની અંદર 20th ફોક્સ સેન્ચુરીની અંદર પાર્ટનર છે, પ્રોડ્યુસર છે, ડાયરેક્ટર છે, હેડ છે, અને હી ઇઝ અર્નિંગ લાઇક એનીથિંગ. દર્શક મિત્રો, આનો મતલબ એ થાય કે યોગ્ય માર્ગદર્શન દ્વારા યોગ્ય રસ્તાઓ, યોગ્ય દરવાજાઓ ખુલતા હોય છે. સાહેબની મુલાકાત આજે આપણે એટલા માટે, મળશો તો મજા આવશે કાર્યક્રમમાં, સાહેબને આપણે એટલા માટે બોલાવ્યા છે કે જ્યોતિષ અને જ્યોતિષ શાસ્ત્રને લગતા પ્રશ્નો જેનાથી આપણે ઘણીવાર બીતા હોઈએ છીએ. ઘણીવાર આપણને કોઈક એમ કે ભાઈ તમે આ કલરના લુગડા ન પહેરતા તો શું બીજા ભાડે લેવા જવા? બીજા ભાડે તો લવાય નહીં. પણ એક યોગ્ય વ્યક્તિ એ માર્ગદર્શન આપી શકે, ભાઈ આવું હોય ત્યારે આવું કરો, અથવા તો આ સમયગાળામાં આટલું શાંતિ રાખો, સ્મરણ કરો, ભગવાનનું નામ લ્યો, અને એ જગત નિયંતા સમગ્ર વિશ્વનું કલ્યાણ કરશે. અને એ કલ્યાણ દ્વારા જ, કારણ કે જ્યોતિષ છે, જેમ સાહેબે કીધું એમ એક આંખ છે, એક માર્ગદર્શન છે, એક તમને ટોર્ચ મારીને બતાવે કે જો સામે મને દેખાય છે, એ સામે પાણો છે અથવા તો સામે ખાડો છે. એનું નામ જ્યોતિષ શાસ્ત્ર છે. સાહેબ, આપને જે આ સફળતાઓ મળી, એ સફળતાઓનો શ્રેય પરિવારમાંથી કોઈને આપવો હોય તો કોને આપી શકાય? પરિવારમાં ખાસ કરીને હું મારા પરિવારને ખૂબ ચાહું છું. જી. અને મને જે કંઈ શ્રેય પ્રાપ્ત થયો, મને જે કીર્તિ, નામ, અગર તો આજનું મારું સ્ટેટસ છે, એની અંદર સૌપ્રથમ વાત કરીશ કે મારી બુક લખવાની જરા પણ મંગલભાઈ ઈચ્છા નહોતી. એટલા બધા આર્ટિકલ્સ લખેલા, આઈ રિટન મોર દેન 10,000 આર્ટિકલ્સ. ઓહો. પણ મેં કોઈ દિવસ એના પબ્લિકેશન માટે વિચાર નહોતો કરેલો. પણ 2004ની અંદર મારા વાઈફને વિચાર આવ્યો કે ભાઈ ચલો આ બુકને આપણે પ્રકાશિત કરીએ, અને એણે મને સપોર્ટ કર્યો. અને આજે હું 7 બુકનો માલિક થઈ ગયો, લેખક થઈ ગયો, બરાબર છે. આ ઉપરાંત એનો સહકાર પાછળ ને પાછળ હોય કે ભાઈ ચલો આગળ વધો, આગળ વધો. આ ઉપરાંત મારો પુત્ર લંડનમાં છે, એનો ખૂબ જ સહકાર છે. મારી દીકરી છે, એ પણ મને ખૂબ જ પ્રેરણા આપે છે. મારા પિતાની પણ આજે તસવીર સામે જોઈને હું બહાર નીકળું ત્યારે મારા પાસે બધા જ કામ થતા હોય છે. એટલે મારી સફળતાની પાછળ મારા સમગ્ર કુટુંબનો સાથ અને સહકાર છે, એમાં કોઈ શક નથી. સાહેબ, આપના વ્યાખ્યાનો ગુજરાતની ઘણી બધી કોલેજો સિવાય વિદેશમાં કયા કયા દેશોમાં
આપે એસ્ટ્રોલોજીના, કારણ કે અને એમાં મને આનંદ એ થાય કે અમારા કલાકારો કોઈ જાય, ગાયક હોય અને એ વિદેશ જાય તો એ હાર્મોનિયમ લઈ જાય, લેખક જાય તો એની કલમ દ્વારા જાય, સાજિંદા જાય તો એની તબલા લઈને જાય. એમ તમે જ્યારે વિદેશમાં વ્યાખ્યાન આપવા ગયા ત્યારે પહેલી વારનો તમારો અનુભવ કેવો હતો અને કેટલા કેટલા દેશોમાં સાહેબ આપ ગયા હશો? અત્યાર સુધીમાં મંગલભાઈ મેં જે દેશોની યાત્રા કરી એમાં સૌપ્રથમ 2005માં જી લંડનમાં મેં ખૂબ બધા લેક્ચર્સ આપ્યા જી અને ત્યારબાદ મને પેરિસમાં બોલાવવામાં આવેલો હોટલ નોવોટેલની અંદર. આઈ વોઝ ધ ફર્સ્ટ એસ્ટ્રોલોજર, a man from Gujarat or man from India who had delivered lecture on astrology at Hotel Novotel Paris. આ એક મારું અચીવમેન્ટ જબરજસ્ત થઈ ગયું. લંડન છે, લંડનમાં સાહેબ પેરિસને તમે યાદ કર્યું એટલે મને એવું લાગે છે કે આપનો જન્મ ભુજમાં થયો, આપ રહ્યા વિસનગરમાં અને પેરિસમાં જાનારા પ્રથમ જ્યોતિષ ગુજરાતના હતા તમે. હમણાં 102 માળની બિલ્ડિંગમાં અમેરિકા તો જઈ આવ્યો, પણ એફએલ ટાવર ને એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ ઉપરથી મુઓ પાડીને કહું કે અલ્યા ભાઈ નંગો ના પહેરશો, અલ્યા ભાઈ વિધિ ના કરાવશો, વિધિ શુક્રા કરાવો છો, મેટાસીન મહારાજ કાય અને તમારો તાવ ક્યાંથી ઉતરવાનો છે અને એક આવડો ટુકડો તમારું ભવિષ્ય બદલી નાખશે. અરે ઈશ્વરનો શ્રદ્ધા રાખો, અરે મંગલભાઈ જેવા મિત્રો છે એની મિત્રતા રાખો તો તમારું ભવિષ્ય સુધરી જશે. ગ્રહો માટે કોઈ પૂર્વગ્રહ રાખશો નહીં. મિત્રો, આ એક આટલા બધા અભ્યાસ કર્યા પછી, આટલા બધા સન્માનો મેળવ્યા પછી ડૉક્ટર પંકજ નાગરનું આ સ્ટેટમેન્ટ છે કે નંગોથી બીતા નહીં. આપ વિસનગરથી નીકળ્યા પછી આપે અભ્યાસ કર્યો, ડૉક્ટર બન્યા, આજ વિશ્વના આટલા દેશોમાં એઝ એ લેક્ચર તમે લેક્ચર આપવા માટે જાતા હો, માર્ગદર્શન આપવા માટે જાતા હો કે જ્યોતિષ આ છે, એ જ સમગ્ર ગુજરાત માટે ગૌરવ છે. સાહેબ, જે આપને જ્યોતિષ શાસ્ત્રે જે આપને પ્રતિષ્ઠાઓ આપી, સન્માન આપ્યું, એના બદલામાં એ સન્માન જે સમાજે તમને આપ્યું કે ભાઈ નાગર સાહેબ પધારે છે, આ જે સન્માન આપ્યું એ સન્માનના બદલામાં તમે આ સમાજની માટે એવું શું વિચાર્યું છે કે આ સમાજને એવું કંઈક આપીને આપણે જઈએ કે સમાજ જ્યોતિષશાસ્ત્રને જે મુખ આમ મરોડે છે એના બદલે એને પ્રેમ કરે? આવો કોઈ વિચાર આપની પાસે છે ખરો સાહેબ? 100% મંગલભાઈ અને દર્શક મિત્રો, મારી વાત સમજવા લાયક છે. ગ્રહોને એમનું કામ કરવા દો, ગ્રહો માટે કોઈ પૂર્વગ્રહ રાખશો નહીં. ગ્રહો હંમેશા તમારા માટે સારું કરવા માટે જ બ્રહ્માંડમાં ફરે છે. જ્યોતિષશાસ્ત્ર એ વહેમનું શાસ્ત્ર નથી, પરંતુ પ્રેમ અને રહેમનું શાસ્ત્ર છે. વાહ 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 સાહેબ, વાહ સાહેબ. એટલે જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ રાખી હંમેશા સાચા જ્યોતિષીને મળજો તો તમારું કલ્યાણ થશે જ. ડરશો નહીં, પરિશ્રમ કરજો. પરિશ્રમ બાદ નસીબનો વારો આવે છે અને મેં જોયું છે કે જે લોકો પરિશ્રમ કરે છે એ લોકોનું તો 10માંથી 9 જણનું ભાગ્ય ખીલે છે, નસીબ ખીલે છે. જી જી. 1% નસીબવાળા એવા હોય છે કે જે પરિશ્રમ કર્યા વગર ઉપર પહોંચી જતા હોય છે, પણ મારા ધ્યાનમાં એવા કોઈ ઓછા વ્યક્તિઓ છે. એટલે પોતાનામાં શ્રદ્ધા રાખો, પોતાનામાં આત્મવિશ્વાસ રાખો. તમે જ તમારા ઘડવૈયા અને લડવૈયા છો, એ હંમેશા યાદ રાખજો. તમે જ તમારા શિલ્પી છો, તમે જ તમારા શિલ્પકાર છો. તમે તમારી આકૃતિ સ્વયં બનાવી શકો છો અને સફળતા સુધી પહોંચી શકો છો, એમાં કોઈ સંદેહ અને શંકા નથી. દર્શક મિત્રો, આજે એક સાચા માર્ગદર્શન મળી અને મને તો ખૂબ મજા આવી, એમ આપને પણ મજા આવી હશે. પાછા આવતા અઠવાડિયે મળશું આવા જ કોઈ વ્યક્તિત્વને અને પાછા કરશું હૃદયની વાતો. ડૉક્ટર સાહેબ મળશો તો મજા આવશે કાર્યક્રમમાં. આપ અહીંયા પધાર્યા એ બદલ સમગ્ર GTPL પરિવાર અને હું મંગલ રાઠોડ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. નમસ્કાર.